વેલકમ બેક। તો રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આફતના એંધાણ વર્તાઈ રહ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી વ્યક્ત કરી। અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સર્જાતા રાજ્યમાં વરસાદ પડી શકે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની સંભાવનાઓ છે। પાટણ, સમી, હારીજ અને મહેસાણામાં ભારે વરસાદ થઈ શકે છે। સાથે સાથે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને પંચમહાલમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 26 થી 30 ઓક્ટોબર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। 4 થી 8 નવેમ્બર દરમિયાન પણ કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે। નવેમ્બર મહિનામાં ઠંડીમાં વધારો થાય તેવી પણ શક્યતા છે। ઉપસાગરની સિસ્ટમ જે છે એ સિસ્ટમના કારણે અને અરબ સાગરમાં ડીપ ડિપ્રેશનના કારણે આ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ભારતમાં તો ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પણ તેની અસરના લીધે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ, સમી, હારીજમાં ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠા ઉપરાંત અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને વડોદરા ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, એક ટ્રફ બનવાની શક્યતા રહેશે। એટલે તારીખ 26 થી 30માં રાજ્યના ઘણા ભાગોમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। આ વખતે ખેતરમાં પડેલા પાછરાઓથી ખેડૂત ભાઈઓએ સાવચેત રહેવું રહેશે અને ત્યારબાદ પણ તારીખ 4 થી 8 નવેમ્બરમાં વિજય પછી વિક્ષોભ આવશે અને ચીન તરફના જે વાવાઝોડું છે તેના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવતા બંગાળ ઉપસાગર ફરી પ્રથમ સપ્તાહ અને બીજા સપ્તાહમાં સક્રિય થઈ શકે અને અરબ સાગરમાં પણ પ્રથમ સપ્તાહ અને બીજા સપ્તાહમાં ભારે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થતા અતિભારે વરસાદ થતા ત્યાંની અસર પણ ગુજરાતના ભાગોમાં થઈ પુનઃ વાદળવાયું કે માવઠા જેવું થઈ શકવાની શક્યતા રહેશે। રાજ્યમાં કમોસમી વરસાદની આફત મહેસાણાના ઊંઝા સહિતના વિસ્તારોમાં વરસાદ થશે, જ્યાં દાસજ, કહોડા, કામલી અને હિમામાં વરસાદી માહોલ છવાયો। તૈયાર પાકમાં વરસાદ આવતા ખેડૂતોની ચિંતા છે તે વધી છે। બાજરી, કપાસ સહિતના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે।